Hello, I am Hidmod, the branch manager of the Red and White Skill Education. આજે આપણે એક પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. એક યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનશાલા, જે 11-12 માટે JEE અને નીટના બહુ સારા મટીરિયલ્સ અને વિડીયોઝ બનાવે છે અને એ વિડીયોઝ અને મટીરિયલ્સથી આજે બહુ બધા વિદ્યાર્થીઓનું કરિયર બહુ જ બ્રાઇટ થઈ ગયું છે. તો આપણે એના જ્ઞાનશાલાના ઓનર, એમનું નામ છે અજય સર જડેજા. તો આપણી આજની પોડકાસ્ટ એમના જોડે હશે. પોડકાસ્ટનો મેઇન આજનો રીઝન એ છે કે એ જ્ઞાનશાલાની અંદર મારો એક વિદ્યાર્થી જેને ગ્રાફિક્સનો જી પણ નહોતો આવડતો અને આજે આટલી મોટી યુટ્યુબ ચેનલની અંદર ગ્રાફિક ડિઝાઇનિંગ અને વિડીયો એડિટિંગ સંભાળે છે. આજના એના થોડા વાતચીત અને એના વિશેની થોડી માહિતી, પ્લસ એ સરનો મારી જોડે કેવો અનુભવ રહ્યો, પ્લસ અમારા રેડ એન્ડ વ્હાઇટના પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ જોડે કેવો અનુભવ રહ્યો, એના વિશે આજે આપણે વાર્તા કરીશું. તો ચલો, આજે આપણી જોડે છે અજય સર જડેજા, જે જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલના મેઇન ઓનર છે, જે 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને JEE અને નીટની અંદર અને કેમિસ્ટ્રીની અંદર બહુ ઊંચા લેવલ ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે અને બહુ સારું કામ કરે છે, જેનાથી આપણે આપણા એક સ્ટુડન્ટને પ્લેસ કર્યું છે. તો ચલો આજે આપણે એમનો અનુભવ જાણીએ. કેમ છો સર? બસ મજામાં. તો હું તમને પહેલો ક્વેશ્ચન એવું પૂછવા માંગીશ કે જ્યારે પણ તમે મારા જોડે કનેક્શનમાં આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ, ત્યારનો તમારો અનુભવ કેવો રહ્યો હતો? અમારું જે પ્લેટફોર્મ છે આખું ટોટલી ઓનલાઈન રિલેટેડ પ્લેટફોર્મ છે કે જેમાં ટીચર્સ સાથે સેમ ગ્રાફિક્સ ડિઝાઇનર, વિડીયો એડિટર બધાનો બહુ મેઇન રોલ છે. કે ટીચરનો જેટલો રોલ છે સેમ રોલ ગ્રાફિક્સ ડિઝાઇનર, સેમ રોલ વિડીયો એડિટરનો છે, કે એનો બી સપોર્ટથી આ પ્લેટફોર્મ આગળ જવાનું છે. તો અમે આણંદના ઘણા બધા જે અલગ અલગ ગ્રાફિક્સ અને વિડીયો ડિઝાઇનિંગ માટે જે કોર્સિસ ચલાવે છે એના બધા અમે કોન્ટેક્ટ કરીએ છીએ. એવરી યર એના કોન્ટેક્ટમાં હોઈએ છીએ. પછી મેં સર્ચ કર્યું તો મને રેડ એન્ડ વ્હાઇટ, મેં તમારું ઇન્સ્ટિટ્યૂટ ફર્સ્ટ ટાઈમ મેં નામ સાંભળ્યું હતું, મેં તમારો કોન્ટેક્ટ કર્યો. તો મારી લાઈફની હિસ્ટ્રીમાં મેં ફર્સ્ટ ટાઈમ એવું જોયું કે કોઈ કેન્ડિડેટ માટે અમે કોન્ટેક્ટ કરીએ છીએ તો એના જે મેઇન મેનેજર છે, મેઇન પર્સન જ્યાં જે બ્રાન્ચના છે, એ પર્સન પોતે પહેલાં મારી સાથે વિઝિટ કરે છે, મને મળે છે કે એકચ્યુઅલી સર વોટ ઇઝ યોર એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ, કે તમારે એક્ઝેક્ટ રિક્વાયરમેન્ટ શું છે, તમારું પ્લેટફોર્મ શું છે. તો એના બેઝ પર અમારી પાસે લોટ્સ ઓફ કેન્ડિડેટ્સ છે. તો આ બધા કેન્ડિડેટ્સમાંથી એવા સિલેક્ટેડ તમારામાં જે નીશ છે, નીશ એકોર્ડિંગ અમે કેન્ડિડેટ્સ તમારી ત્યાં સજેસ્ટ કરીએ તો બહુ સારું રહેશે. એટલે મને હેજ સર ફર્સ્ટ ટાઈમ તમે મળ્યા એટલે મને બહુ જ સરપ્રાઇઝ લાગ્યું કે મેનેજર પોતે આવીને આટલી બધી ડિટેલ્સ લે છે. તો ઓબ્વિયસ છે કે ત્યાં સ્ટુડન્ટ્સ બધા કેવા સારા હશે. અને દેન આફ્ટર તમે તમારે ત્યાં બહુ સારા કેન્ડિડેટને અમારે ત્યાં મોકલ્યો એટલે અમને એ ફર્સ્ટ એક્સપિરિયન્સ બધા કરતાં કંઈક મને નવો અને સારો લાગ્યો તમારો. બરાબર. હવે એ થેન્ક યુ ફોર ધીસ. અને બીજી વસ્તુ કે લાઈક કે તમે જે ગ્રાફિક્સ, વિડીયો એડિટિંગ અને UX માટે હાયરિંગ કરો છો, એની અંદર તમે અમારા સ્ટુડન્ટને હાયર કરતાં પહેલાં પણ તમે બહુ બધા ડિફરન્ટ સ્ટુડન્ટને હાયર કરેલા જ હશે, કાં તો તમે ઇન્ટરવ્યૂ પોતે જ લો છો, તો તમે ઇન્ટરવ્યૂ પણ લીધા હશે. તો તમને એ સ્ટુડન્ટ્સમાં અને જે મેં સ્ટુડન્ટને મોકલ્યો છે એમાં તમને શું મોટો ડિફરન્સ દેખાવામાં આવેલો છે? બે ડિફરન્સ એઝ એ ટેલેન્ટ વાઇઝ તો હું પોતે ગ્રાફિક્સનું અને વિડીયો એડિટિંગનું મને A to Z બધું નોલેજ છે. તો કોઈ બી પર્સન મને જ્યારે બી મળવા આવે તો એને ડિઝાઇનિંગ બધી બતાવે તો હું મારી સાથે જેટલી બી વસ્તુ છે બધા ક્રોસ ક્વેશ્ચન એને પૂછું કે આ તમે ઇફેક્ટ ક્યાંથી આપી, શું આપી છે. 2-5 ક્વેશ્ચન પૂછો એટલે મને આઈડિયા આવી જાય કે આ એક ડિઝાઇન એને 2-4 કલાકમાં નહીં, 10 દિવસે 15 દિવસે રેડી કરેલી છે, કે કોઈ બીજાની ડિઝાઇન છે, વોટ એવર મને આઈડિયા આવી જાય. જ્યારે તમે જે કેન્ડિડેટ મોકલ્યા તમે એને બધા જ ક્વેશ્ચન કર્યા અને આઈ થિંક 2 કલાક ઇન્ટરવ્યૂનું આઈ થિંક જે બી ડિસ્કશન ને બધું જ ચાલ્યું હતું. ઇન્ટરવ્યૂ તો નહીં બટ ડિસ્કશન કે ભાઈ આપણે આવા ફ્યુચર પ્લાનિંગ છે ને બધું. તો પર્સન બી મને ઇન શોર્ટ કે પર્સન બી વિઝનરી મને સારા લાગ્યા. સેકન્ડ પ્રોબ્લેમ અધર્સ કોઈ બી XYZ ઇન્સ્ટિટ્યૂટમાંથી છે, એ આપણા ઇન્સ્ટિટ્યૂટમાંથી છે કે કોઈ બી ગ્રાફિક્સ, વિડીયો એડિટિંગનો સમથિંગ કોર્सेस કરે છે, તો દે આર વેરી શોર્ટ ટર્મ ગોલ ઓરિએન્ટેડ પર્સન્સ. કે અત્યારે ટેમ્પરરી મને ક્યાંક નાની જોબ મળી જાય, નાની નોકરી મળી જાય, પાર્ટ ટાઈમ જોબ માટે કરું છું. એ લોકો વિઝનરી લોંગ ટાઈમ ગોલવાળા નહીં, એની પર ટ્રસ્ટ વધારે ના બેસે કે લોંગ ટાઈમ આપણી સાથે રહેશે નહીં રહે, 2 મહિના 4 મહિના કરે. પ્લસ ઇમેચ્યોર બહુ જ બધા લોકો વધારે જોવા મળતા હતા કે ભાઈ ઇમેચ્યોર છે, એટલું બધું એ આ મારું પ્રોફેશન છે ને આ ફિલ્ડમાં મારે આગળ જવું છે એવું નથી વિચારતા. બસ એ ઇમેચ્યોરિટીમાં હોય છે કે ટેમ્પરરી વર્ડ એના માઇન્ડસેટમાં પહેલેથી જ હોય છે કે મારે ટેમ્પરરી ક્યાંક જોબ કરવી છે. અને અમારું જે ફિલ્ડ છે કે XYZ કોઈ બી એઝ અ ઓનર એને એના બેઝ પર બહુ લોંગ ટર્મ પ્લાનિંગ હોય
કોઈ બી ઓનર છે તો એઝ એને ભાઈ મને કોઈ સારા વ્યક્તિ મળતા હોય તો પૈસા આપવા તૈયાર જ હોય છે ભાઈ આપણને એ વ્યક્તિનું જેવું ટેલેન્ટ છે સ્કિલ બેઝ પર આપણે એને પૈસા આપવા જ જોઈએ એને મળવું જ જોઈએ કંઈક. બટ સામે પર્સન જ એવા હોય છે કે જે શોર્ટ ટર્મ ગોલ ઓરિએન્ટેડ બહુ જ હોય છે, ટેમ્પરરી, ઇમેચ્યોર, કોલેજ લાઈફમાં બિંદાસ મૂડમાં હોય છે. દેટ્સ વાય મને ડિફરન્સ બે દેખાય કે તમે જે મોકલ્યા ને એ વિઝનરી પર્સન છે. ઇવન મારું જે વિઝન છે ને વિઝનને સમજી શકે છે કે સર આવું કહેવા માંગે છે, આ સરનો કલર કોમ્બિનેશનમાં આવો ટેસ્ટ છે, આ ફિલ્ડમાં આવવું જોઈએ, એટલે એવું ફટાફટ કેચઅપ કરી શકે. એ ટેલેન્ટ હોવું જ જોઈએ બધામાં, મને એવું લાગે છે. બરાબર. હવે એવો પ્રશ્ન હતો મારો કે લાઈક કે હું તમને જ્યારે મળ્યો અને મેં તમને જે ડિટેલ્સ અને જે પણ તમને ડિસ્ક્રિપ્શન મારા પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટનું આખું તમને આપ્યું, એ તમને એ સ્ટુડન્ટના ઇન્ટરવ્યૂમાં કઈ રીતે હેલ્પફુલ થયેલું? હા, મને એક એ વસ્તુ એમાંથી સારી લાગી કે મને એક્ઝેક્ટ આઈડિયા આવતો હતો કે ભાઈ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એમના સ્ટુડન્ટ્સ આટલી આવી કંપનીમાં પ્લેસ્ડ છે, તો ઓબ્વિયસ છે કે જે બી કોઈ કંપનીમાં પ્લેસ છે કે તો ત્યાં કોઈ આપણે જે આગળ વાત થઈ કે ઇમેચ્યોર પર્સન્સ કે ટેમ્પરરી જોબવાળા નહીં ચાલે. તો રેડ એન્ડ વ્હાઇટમાં એવું કરે છે અને મને લાગે છે કે એવું સેશન્સ થતા હશે તમારે ત્યાં કે એ પર્સનને વિઝનરી બનાવવા માટે કે ભાઈ તમે આ જે બી કરો છો એ તમારો લાઈફ ગોલ સમજીને આમાં કરશો તો કોઈ બી ફિલ્ડમાં તમે આગળ સક્સેસ જવાના છો. ટેમ્પરરી માઇન્ડસેટથી નથી ચાલતા. એટલે એ બધા વ્યક્તિમાં મને બહુ સારું રહ્યું કે બધાના ઓપિનિયન, બધાના ફીડબેક્સ બધું જોઈને. ઓકે, હવે તમારો વધારે ટાઈમ ના લેતા મારો લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછું છું કે ભવિષ્યની અંદર કે આવા કોઈ પણ પર્સન અમે તમને મોકલીએ કાં તો તમારે નીડ હોય તો તમે ફર્સ્ટ કોન્ટેક્ટ અમને કરશો કે નહીં કરો? હું કરીશું 110%. અમે એઝ એ કોઈ બી અત્યારે હું છું કોઈ બી પર્સન જે છે જેને આ ટાઈપના વ્યક્તિની જરૂર છે તો એ ખબર છે કે આ જગ્યાએ સોનાની ખાણ મને મળી ગઈ છે તો એ ત્યાંથી જ ઓલવેઝ લેવા જશે, બીજી કોઈ જગ્યાએ ફરવા નહીં જાય. એમ તમારે ત્યાંથી મને સારા પર્સન જ્યાં સુધી મળતા રહેશે તો મારે બીજી જગ્યાએ શોધવા જવાની જરૂર જ નહીં પડે. અને તમને પણ મારો અહીંયા અમે કેવું વર્ક કરીએ છીએ, કઈ ટાઈપના વ્યક્તિ જોઈએ છે તમને આઈડિયા હશે જ. લાઈક તમે બીજી કોઈ જગ્યાએ પર્સનને મોકલો છો તમને ત્યાંની પણ રિક્વાયરમેન્ટ ખબર છે કે અહીંયા આ ટાઈપનું વર્ક છે ને મારો આ પર્સન ત્યાં પ્રોપર સેટ થશે. એમ અહીંયાની તમને રિક્વાયરમેન્ટ ખબર જ છે એટલે ઓબ્વિયસ છે કે હું પહેલાં તમને જ કોન્ટેક્ટ કરીશ અને હું કહીશ કે હેત સર મારે ગ્રાફિક્સ અને વિડીયોમાં જોઈએ છે. એટલે મારે કોઈ ડિટેલ્સ જ નહીં આપવી પડે કે કેવો પર્સન જોઈએ છે. તમે ઓટોમેટિક તમારી ટીમમાંથી જો મેઇન अपना क्रीम बंदा होगा उसको आप भेजेंगे. नहीं चलो, थैंक यू फॉर योर टाइम. एकदम मजा આવી તમને મળીને. ઓકે.